નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 12 ઓગસ્ટ 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ગુજરાતે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી ક્યાં કરી છે? તો પોરબંદર, અને પોરબંદરમાં ખાસ કરીને બરડાજી વન્ય અભયારણ્ય છે ને ત્યાં કરી છે. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ બરડાજી વન્યજીવ અભયારણ્ય ખાતે રાજ્ય સ્તરની વિશ્વ સિંહ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું, જેમાં 143 વર્ષ પછી એશિયન સિંહ પ્રદેશમાં પરત ફર્યા હતા. સભાને સંબોધ અને સીએમ પટેલે એશિયન સિંહને ભારતની ઓળખનું વિશ્વ પ્રતીક ગણાવ્યું છે. 180 કરોડ રૂપિયાના વિવિધ વન વિભાગના પ્રોજેક્ટ લોન્ચ અને શિલાન્યાસ અહીં થયો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે બરડાજીવ વન્યજીવ અભયારણ્ય. અને 2020માં સત્તાવાર વસ્તી ગણતરી થઈ હતી, જ્યારે કેટલા સિંહ હતા? તો કે 677 સિંહો નોંધાયા હતા. 2025ની વસ્તી ગણતરી થઈ ગઈ. આ માટે કેટલા? તો કે 891 સિંહ નોંધાયા છે અને 32% જેટલો વધારો નોંધાયો છે. તો ખાસ આ નવો આંકડો યાદ રાખવો. 8, 9 ને 10, 10માંથી મીંડું કાઢી નાખવાનું, એવી રીતના તમે યાદ રાખી શકો આ આંકડો, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. હવે ઘણા સમયથી આપણે ઓગસ્ટના દિવસો નતા રિવિઝન કર્યા, કારણ કે મારી તબિયત સારી નથી, એટલા માટે. તો આજ રિવિઝન કરી લઈએ. 1 ઓગસ્ટ વિશ્વ ફેફસા કેન્સર દિવસ. 1 ઓગસ્ટે વર્લ્ડ વાઇડ વેબ ડે, રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ અને મુસ્લિમ મહિલાના અધિકારનો દિવસ. 3 ઓગસ્ટ રાષ્ટ્રીય અંગદાન દિવસ. 6 ઓગસ્ટ હિરોશીમા દિવસ. 7 ઓગસ્ટ રાષ્ટ્રીય હાથ વણાટ દિવસ. અને 7 ઓગસ્ટે ટકાઉ કૃષિ દિવસ અને ભાલાફેંક દિવસ પણ ઉજવવામાં આવે. 8 ઓગસ્ટ ઓગસ્ટ ક્રાંતિ દિવસ. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ દિવસો યાદ રાખવા. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સમુદ્ર તટ સત્તાવાર મંડળનું 30મું સત્ર ક્યાં યોજાયું છે? તો જમૈકા ખાતે યોજાયું છે. તો ઇન્ટરનેશનલ સીબેટ ઓથોરિટીનું 30મું સત્ર 17 માર્ચ 2025ના રોજ જમૈકામાં શરૂ થયું, અને લગભગ 170 દેશો અને એક યુરોપિયન યુનિયન ઊંડા સમુદ્રના ખાણકામના નિયમો પર ચર્ચા કરવા માટે ભેગા થયા હતા. અહીંયા આ બેઠક એવી જાહેર કરવામાં આવી હતી કે હવે દર વર્ષે 1 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સમુદ્ર તળ દિવસ તરીકે ઉજવવામાં આવશે. તો ખાસ આઈએમપી થઈ જાય. આ દિવસ ઊંડા સમુદ્ર ઇકોસિસ્ટમને મહત્વ અને સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ, આના માટે એક દિવસ પર ઉજવણી કરી રહ્યા છે આ લોકો. જ્યારે ઇન્ટરનેશનલ સીબેટ ઓથોરિટીની વાત કરીએ, એના દ્વારા જ આનું આયોજન થયું હતું. 1994માં આની રચના થઈ હતી. આનું હેડક્વાર્ટર જમૈકા ખાતે જ છે, ત્યાં જ આ સત્ર પર ભરાણું હતું. સભ્ય દેશ એટલે કે 168 ભારત સહિત છે, અને એક યુરોપિયન યુનિયન છે. તેની સ્થાપના આંતરરાષ્ટ્રીય પાણીમાં નિર્જીવ દરિયાઈ સંશોધન અને ઉપયોગની દેખરેખ માટે કરવામાં આવ્યો હતો. તો ખાસ આઈએમપી ધરાવે છે આ. ત્યારબાદ વિશ્વનો સૌથી લાંબો વીજળીનો ઝબકારો ક્યાં નોંધાયો છે? તો અમેરિકામાં નોંધાયો છે. જે નોંધાયો હતો એટલે કે નોંધાયો, હાલ એને છે ને રેકોર્ડ મળી ગયો, થયો તો 2017માં થઈ ગયો તો આ વીજળીનો ઝબકારો. તો વિશ્વનો સૌથી લાંબો વીજળીનો ઝબકારો આ મેગા ફ્લેટ 829 કિલોમીટર સુધી ફેલાયો હતો. તો કેવી તીવ્રતા છે આની, ખાલી વિચાર તો કરો. તાજેતરમાં જ વિશ્વ હવામાન સંગઠને 829 કિલોમીટર લાંબી વીજળીને એક નવો રેકોર્ડ તરીકે જાહેર કરી દીધો. 22 ઓક્ટોબર 2017ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સના ઉપર આકાશમાં 829 કિલોમીટર સુધી ફેલાયેલ એક વિશાળ મેગા ફ્લેશ એટલે કે વીજળીનો ઝબકારો અત્યાર સુધીનો સૌથી લાંબો વીજળીના ફ્લેક તરીકે પુષ્ટિ થયેલ છે, અને તે અગાઉના રેકોર્ડને વટાવી ગયું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, થયો તો 2017માં, હાલ એને રેકોર્ડ મળી ગયો, તો યાદ રાખવો. હવે વર્લ્ડ મેટ્રોલોજિક ઓર્ગેનાઇઝેશન વિશે વાત કરીએ, જેની રચના 1950માં થઈ હતી. આનું હેડક્વાર્ટર જીનીવા ખાતે છે. મોસમ વિભાગની એક સંસ્થા છે, તો ખાસ આઈએમપી ધરાવે. ત્યારબાદ નીલગિરી તાહાર સર્વેક્ષણમાં કયું રાજ્ય ટોચ ઉપર રહ્યું છે? તો પહેલા નંબર ઉપર કેરળ છે, બીજા નંબર ઉપર તમિલનાડુ છે, જેનું રાષ્ટ્રીય પ્રાણી પણ છે આ નીલગિરી તાહાર. ટૂંકમાં બકરી જેવું જ દેખાતું હોય, બકરીના શિંગડા સીધા હોય ને આના જરાક વાકોડિયા જેવા હોય. કેરળ અને તમિલનાડુમાં સંયુક્ત રીતે કરવામાં આવેલ વસ્તી અંદાજ 2025માં નીલગિરી તાહાર સંખ્યા
2668 હોવાનું દર્શાવવામાં આવ્યું છે. વન વિભાગ અધિકારીઓએ જણાવ્યું એ 1365 ટાહર કેરળમાં છે અને 1303 તમિલનાડુમાં છે. તો પહેલા નંબર ઉપર કેરળ આવ્યું. અને કેરળમાં વાત કરીએ ને તો એરાવિલ્લીકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન છે ને, ત્યાં કેરળમાં નીલગિરી ટાહરની સૌથી વધારે સંકલિત વસ્તી ઘર ધરાવે છે, જેની સંખ્યા 841 જેટલી છે. તો ખાસ જો નેશનલ પાર્ક કેવું કંઈક પૂછાઈ જાય તો આ કેરળનું યાદ રાખવાનું. કે પ્રમાણે પ્રશ્ન પૂછાણો એ પ્રમાણે જવાબ આપવો. ત્યારબાદ આસામ રાઇફલ અને ઇન્ડિયન એરફોર્સે કયા રાજ્યમાં ગામડાઓમાં મદદ કરવા માટે ઓપરેશન સહયોગ શરૂ કર્યું છે? તો મણિપુરના જે વિસ્તારો છે ને જ્યાં પાણીને ભરાઈ ગયા ને વગેરે જવા આવડની તેવડ નથી ને એ ત્યાં કર્યું છે આ ઓપરેશન. તો આસામ રાઇફલ અને ભારતીય વાયુસેનાએ સાથે ગાઢ સંકલનમાં શુક્રવારે સંયુક્ત રાહત મિશન ઓપરેશન સહયોગ સફળતાપૂર્વક પાડ્યું છે. આસામ રાઇફલ યુનિયન આઈએએફ હેલિકોપ્ટર હવાઈ સારથી મણિપુર સુરાસંદપુર જિલ્લાના હેગલેપ સબસિડી ડિવિઝનમાં 18 દૂરના ગામડાઓમાં આવશ્યક પુરવઠો પાડ્યો. ટૂંકમાં ઘઉં ને ચોખા ને જે ખાવા વધારે હોય ને એ બધી પોગાડ્યું છે. તો ખાસ આ ઓપરેશન સહયોગના કારણે બધી પોગાડ્યું યાદ રાખવું. ત્યારબાદ યુએન મહિલા શિલ્ડ્સ 2 કાર્યક્રમની બીજી આવૃત્તિ ક્યાં નોંધાઈ અથવા તો ક્યાં યોજાઈ? નવી દિલ્હી ખાતે યોજાઈ છે. તો કેન્દ્રીય મંત્રી અને બાળ વિકાસ મંત્રી આપણા અન્નપૂર્ણા દેવી આજે નવી દિલ્હીમાં યુએન મહિલા મુખ્ય ક્ષમતા નિર્માણ કાર્યક્રમ શિડલ્સ 2નું બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ યુએન મહિલા ભારતીય દેશ કાર્યક્રમ દ્વારા આયોજિત એક દિવસીય વર્કશોપ છે. 2 દિવસીય વર્કશોપ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, ઉદ્ઘાટન કર્યું એટલા માટે. અને ઉદ્દેશ્ય ભારતમાં મહિલાઓને જાહેર અને રાજકીય ભાગીદારીને પ્રોત્સાહન આપવા, એ માટે નેતૃત્વ વિકાસ માટે ભાગીદારી કરવી. તો ખાસ મહિલાઓ માટે છે, તો યાદ રાખવું. અને મહિલાએ જે ઉદ્ઘાટન કર્યું છે. ત્યારબાદ ઇસરોએ કયા દેશના સહયોગ સાથે બ્લુબર્ગ સેટેલાઇટ લોન્ચ કરવા માટે તૈયાર કરી રહ્યું છે? તો આની જાહેરાત કરી નાખી. અમેરિકાના સહયોગથી ઇસરો લોન્ચ કરવાનું છે. તો નિસાર જે અર્થ ઓબ્ઝર્વેટરી સેટેલાઇટ સફળતાપૂર્વક પ્રક્ષેપણના થોડા જ દિવસો પછી ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરો તેના આગામી ભારત અમેરિકા સહયોગ માટે તૈયાર છે, એટલે કે બીજા મિશન માટે તૈયાર છે. અને આ મિશન ઇસરોના સૌથી શક્તિશાળી પ્રક્ષેપણ વાહન એલવીએમ-3, જેને અગાઉ આપણે જીએસ LV-MK3 નો ઉપયોગ કરી શ્રીહરિકોટા સતીશ ધવલ સ્પેસ સેન્ટર યુએન સ્થિર એએસ સ્પેસ મોબાઈલ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે. અને બ્લોક 2 બ્લુબર્ગ કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચિંગ આમાં સામેલ છે, જેનું વજન 65,000 કિલો છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, ભારીમાં ભારી છે એટલા માટે. ઇસરોની વાત કરીએ, ભારતીય અવકાશી સંશોધન સંસ્થા, જેની રચના 1969માં થઈ હતી, હેડક્વાર્ટર બેંગ્લોરમાં, અધ્યક્ષ ડોક્ટર વી નારાયણ છે. કેટલામાં નંબરના એ તમારે કોમેન્ટ કરવાની છે. સૂત્ર માનવજાતની સેવાઓમાં સ્પેસ ટેકનોલોજી. તો યાદ રાખવી આ ઇસરો વિશે સ્ટેટિક માહિતી. ત્યારબાદ શાશ્વત કોઓપરેટિવ બેંક કઈ બેંક સાથે મર્જરની યોજનાને આરબીઆઈએ મંજૂરી આપી દીધી? તો ન્યૂ ઇન્ડિયા સાથે મર્જ થઈ ગઈ આ બેંક. તો શાશ્વત કોઓપરેટિવ બેંક મુશ્કેલીમાં મુકાયેલ ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક સાથે સ્વૈચ્છિક વિલીનીકરણ જાહેર કરી, જેનો ઉદ્દેશ્ય 2 લાખથી વધુ થાપણોને રક્ષણ આપવું. ભારતની સૌથી મોટી શહેરી સહકારી બેંક તરીકે હતી આ, અને તેની સ્થિતિ મજબૂત કરવા માટે આ કર્યું છે. ફેબ્રુઆરીમાં ગેરવહીવટ અને છેતરપિંડીના કારણે આરબીઆઈ દ્વારા ન્યૂ ઇન્ડિયા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. હવે એને પાછું પ્રતિબંધ મુક્ત કરી અને શાશ્વત કોઓપરેટિવ બેંક સાથે જોડાઈ ગઈ ન્યૂ ઇન્ડિયા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યમાંથી નિકલ, કોપર અને પ્લેટિનમ ગ્રુપ એલિમેન્ટનો ભંડાર મળી આવ્યો છે? તો છત્તીસગઢમાંથી મળી આવ્યો છે આવો ભંડાર. તો છત્તીસગઢના મહામુદમ જિલ્લા બાસંગ તાહિર તાલુકાના ઝામની બ્લોક નજીક કોપર પ્લેટિનમ ગ્રુપ એલિમેન્ટનો નોંધપાત્ર ભંડાર મળી આવ્યો. ટૂંકમાં ક્યાંથી મળ્યો? તો છત્તીસગઢમાંથી મળ્યો. અને જીએસઆઈએ મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાંથી સિહોર તાલુકાના મહાગૌ અને કેવલારી વિસ્તારના સોનાના અસ્મક ભંડાર પર શોધી કાઢ્યા છે. તો આ બંને શોધખોળ થઈ છે, એક મધ્યપ્રદેશમાં અને એક છત્તીસગઢમાં. તો બંને યાદ રાખવું. ત્યાંથી હું મળ્યું ને એ ખાસ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ કયા દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ યુ મિન્ટ સ્વેટનું 76 વર્ષની વયે અવસાન થઈ ગયું છે?
તો મ્યાનમારના રાષ્ટ્રપતિ હતા અને 2024માં જ બન્યા, એટલે કે 2024માં એને રજા લીધી હતી તબીબી કારણે. જોઈ લઈએ. મ્યાનમારના કાર્યકારી રાષ્ટ્રપતિ યુ મિન્ટ સ્વેલ, જે આજે સવારે મ્યાનમારની રાજધાની નેફ્યુતાઉમાં 74 વર્ષની વયે અવસાન પામ્યા. કાર્યકારી રાષ્ટ્રપતિ જુલાઈ 2024થી તબીબી રજા પર હતા અને ત્યારથી જ તેમણે સિનિયર જનરલ મિંગ આંગ હેઇંગને ફરજ સોંપી હતી. યુ મિંગ સ્વેલ માર્ચ 2016ના રોજ મ્યાનમારના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તો ખાસ શું કહેવાય, વ્યક્તિત્વ સારું છે. મ્યાનમારની વાત કરીએ, કેપિટલ ન્યાપીડાઓ છે. સલણ તો કે મ્યાનમારી ક્યાટ છે અને પીએમ નવી કસરત. અહીં એક મિસ્ટેક છે, જોઈ લેજો તમારી રીતના, નકર હું પીપીટીમાં સુધારી નાખી. ત્યારબાદ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરી દેવો. ચેનલ પર પ્રથમ વખત હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી દેવી. ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું ડેઇલીની પીડીએફ વગેરે માટે. અને આજના માટે એટલું જ હતું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.